ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઈંચવાડ ગામે શેરડીના ખેતરમાં આગ લાગી હતી। 5 વીઘા શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો। નગરપાલિકા ફાયર ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સમયસર આગમાં કાબુ મેળવવા બાજુના ખેતરમાં રહેલો 30 વીઘા શેરડીનો પાક બચી ગયો હતો। ખેડૂતોનો આરોપ છે કે અજાણ્યા અસમ દ્વારા ઇરાદાપૂર્વક આ આગને ભડકાવવામાં આવી હતી, ત્યારે આ આગને પગલે ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। મારું નામ જયેશભાઈ હાજાભાઈ રાઠોડ, ગામ દુધાણા। 6 વીઘાની શેરડી હતી, એમાં 3 વીઘા જેટલે હળગી ગયા। એ ગમે તે ઈરાદાપૂર્વક હળગાવવામાં આવ્યો, કેમ કે અહીંયા મારે કોઈ એવી લાઈન નથી કે એની હિસાબે હળગે, કે અહીં કોઈ વાડ નથી, અને વચ્ચોવચ ગમે તે કોઈ પણ અજાણ્યા શખ્સને ઈરાદાપૂર્વક હળગાવવામાં આવ્યો। મહેનત તો ફાયર બ્રિગેડ આવી ગયું, જેસીબી આવી ગયું, 2 ટ્રેક્ટર હતા, રોટાવેટર મારી દીધું, એટલે થઈ ગયું ને કંઈ એક આરે 18 વીઘાની શેરડી બળી જાત। મારું નામ રાઠોડ હરીશભાઈ નાનભાઈ। હવે આકસ્મિક બળી છે, અહીં કોઈ ઇલેક્ટ્રિક કે કોઈ પાવર તો છે નહીં, પણ વ્યક્તિગત હળગે એવું લાગે છે। અંદાજિત 5 વીઘા શેરડી છે, અને અત્યારે શેરડીની બજાર પ્રમાણે એને ગણીએ તો 100 ટન ઉપર શેરડી થઈ છે, ને 3-3.5 લાખ રૂપિયાની નુકસાની ગણાય છે। અંદાજિત 3-3.5 લાખ રૂપિયાનું નુકસાન આમાં ગણાય છે, આમ અંદાજ। એનો તો માનો કે હવે ખેતર ખાલી કરવા માટે કોઈ પણ આપણા સંબંધીના કે અને રાબડાવાળાને કહેવું તે ખેતર ખાલી કરી દે છે। પોલીસ તંત્ર તો અહીં આવે છે, હવે કે રોજ કામ કરીને પછી કે આગળની કાર્યવાહી કરશું। અપેક્ષા તો ખેડૂતો આમાં વધારે જાગૃત રહે અને પોલીસને આટા ફેરાને મારતા રહે, આ બીટના જમાદારને આને તેને, તો સારું। આપણે ચોરીનું પ્રમાણ પણ વધારે થાય છે, હાથી લાકડાને અવારનવાર ચોરાયા કરે છે ઝીણી વસ્તુ, એટલે એને કારણે આવું થયું હોય એમ।